ધોરણ 12 પ્રકરણ 2 ના ચોથા ભાગમાં આપણે સાંદ્રતાના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. એમાં સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન સાંદ્રતા આધારિત છે. શું કહે છે? પ્રયોગશાળાના કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણમાં છે. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ મિલી હોય તો એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી થશે? હવે સમજો, અહીંયા આપણને શોધવાનું શું કીધું છે મિત્રો? મોલારિટી શોધવાની કીધી છે, બરાબર. અને આપેલું શું છે? તો દળથી 68% નાઇટ્રિક એસિડ. એટલે પહેલી વાત તો આપણે આનું અર્થઘટન કરી નાખીએ. શું કહે છે? 68% W/W નાઇટ્રિક એસિડ મતલબ HNO3 ના દ્રાવણ માટે સીધી વસ્તુ છે. નાઇટ્રિક એસિડ નું વજન મતલબ દ્રાવ્યનું વજન W2 બરાબર કેટલું થશે? તો 68 ગ્રામ થશે. પછી આખા દ્રાવણનું વજન W બરાબર શું થશે? 100 ગ્રામ થશે, બરાબર. આ દ્રાવણનું વજન. હવે આ બે માહિતી ઉપરથી અને બીજી આપેલી છે ઘનતા, એ માહિતી ઉપરથી આપણે શોધવાની છે મોલારિટી. તો પહેલા આપણે મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ. તો શું કહેશું? હવે મોલારિટી M બરાબર શું કહેશું? 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને શું કહે છે? VML. હવે ધ્યાન રાખજો, આપણી જોડે W2 છે પણ VML નથી. જો M2 એટલે આનો મોલર દળ મળી જશે HNO3 નો, W2 મળશે પણ આપણને શું મળે? શું નહીં મળે? VML નહીં મળે. તો VML આપણે કોના ઉપરથી શોધીશું મિત્રો? ઘનતા ઉપરથી શોધીશું, બરાબર. તો જોજો, આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1 અને દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ. ધેરફોર જે દ્રાવણનું કદ જે છે, જેને આપણે VML કહીશું, એના બરાબર શું થશે? તો સ્વાભાવિક છે, કદને સૂત્ર કરતા બનાવી દઈએ. તો કદને સૂત્ર કરતા બનાવી દઈએ તો અહીંયા શું થઈ જશે? દળ ભાગ્યા ઘનતા થઈ જશે, બરાબર. આને આપી દઈએ સમીકરણ નંબર 2. હવે શું કરીએ? 2 ને 1 માં મૂકી દઈએ. તો 2 ને 1 માં મૂકશું તો અહીંયા મને મોલારિટી બરાબર શું મળશે? અને જોડે જોડે કિંમતો મૂકી દઈએ. ચલો, 2 ને 1 માં મૂકતા કિંમતો મૂકતા, બરાબર. તો 1000 ગુણ્યા W2. હવે W2 એટલે નાઇટ્રિક એસિડનું દળ કેટલું છે? 68 છેદમાં M2. તો નાઇટ્રિક એસિડનું મોલર દળ કેટલું છે મિત્રો? તો 63 ગ્રામ પ્રતિ મોલ, બરાબર. સાધ્યમાં અહીંયા કને આપેલું નથી પણ પરીક્ષામાં તમને આપેલું હશે, અથવા તો HNO3 સૂત્ર ઉપરથી તમે ગણશો તો તમને ખ્યાલ આવી જશે. 63 ગ્રામ પ્રતિ મોલ છે. પછી આ VML બરાબર શું થઈ ગયું? તો VML બરાબર દળ ભાગ્યા ઘનતા. તો જે દ્રાવણનું દળ જે છે એ કેટલું છે? 100. અને દ્રાવણની જે ઘનતા જે છે એ કેટલી આપેલી છે? 1.504. તો એક કામ કરીએ, અહીંયા 1.504 થાય ને, એની જગ્યાએ હું ભાગ્યાના ભાગ્યા ક્યાં જતા રહે? ગુણ્યામાં જતા રહે. તો અહીંયા કને લખી નાખું છું 1.504, બરાબર. હવે આ બે મીંડા અહીંયા કને ઉડાડ દઉં એટલે બાકી કેટલા બચ્યા? 680 ગુણ્યા 1.504 ભાગ્યા 83. 680 બરાબર, 68 ગુણ્યા 10 એટલે 680 થઈ જશે ને. પછી ગુણ્યા 1.504 1.504 ભાગ્યા 63. તો બરાબર મને મળશે 16.23. તો ધેરફોર અહીંયા મોલારિટી M બરાબર કેટલા કરી નાખીશ? 16.23 અને એકમ શું થઈ જશે? મોલ લિટર ઇનવર્સ.
બરાબર. તો આવી રીતે બે સૂત્રોને મર્જ કરીને આપણે શું કર્યું, આ મોલારિટી ગણી. જો રેફરન્સમાં એમાં આપણે ખબર છે, આપણે આગળ આવા લખાણ સંબંધી પ્રશ્નો જોયા પણ ખરા. આપણે હંમેશા દાખલા ગણવાની ટેવ કઈ રીતે પાડીશું, જ્યારે ડબલ સૂત્રો આવે ને તો ડબલ સૂત્રો મર્જ કરીને પછી આપણે સીધી કિંમત મૂકીશું. કેમ? કારણ કે આ દાખલો નીટમાં પૂછાય તો અને તમે સૂત્ર મર્જ કરી દો તો તમારે બહુ ગણતરી કરવી ના પડે. અને જો ઉપરનું કામ તો તમે મગજમાં જ કરી શકો ને, આ બે સૂત્રનું. આ તો થિયરિકલી પૂછાય તો તમારે 2 માર્ક માટે તમારે લખવું પડે. ખ્યાલ આવે છે ને વાત? બાકી એમસીક્યુમાં તમે ડાયરેક્ટ જ આનું એક કોમન સૂત્ર બનાવી લો અને આ ડાયરેક્ટ જવાબ તમે અહીંયા કને લખી શકો. ક્લિયર વાત? તો એ જ રીતે હવે બીજો પ્રશ્ન જોઈએ. શું કહે છે? પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% W/W લેબલ લગાવેલું છે. દ્રાવણની મોલાલિટી અને દરેક ઘટકનો મોલન્સ કેટલો હશે? પાછું કહે છે જો દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પ્રતિ મિલી હોય તો દ્રાવણની મોલારિટી કેટલી હશે? એટલે અહીંયા કને જુઓ, એક વસ્તુ આપણે સીધું નોંધી લઈએ. 10% W/W ગ્લુકોઝનું દ્રાવણ છે અહીંયા કને. તો આ ગ્લુકોઝના દ્રાવણ માટે સીધી વાત છે મિત્રો, જે આપણને કિંમતો જે જાણીએ છે, W2 બરાબર 10 ગ્રામ થશે. W એટલે કે દ્રાવણનું દળ 100 ગ્રામ થશે અને દ્રાવકનું દળ W1 બરાબર કેટલા ગ્રામ થશે મિત્રો? 90 ગ્રામ થશે. એટલે આટલી માહિતી આપણી જોડે છે. એક વાત. હવે બીજું શોધવાની કઈ કઈ વસ્તુ છે? તો એક, પહેલા આપણે શોધી કાઢીએ મોલાલિટી. બરાબર. હવે સમજો મોલાલિટીનું સૂત્ર શું, તો એ પણ આપણને ખબર છે. M બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને W1. બસ, તો કિંમતો મૂકી દઈએ. 1000 ગુણ્યા W2 જે છે કેટલા ગ્રામ છે મિત્રો? 10 ગ્રામ છે. બીજું યાદ રાખો, ગ્લુકોઝ જે છે એનું મોલર દળ 180 ગ્રામ પ્રતિ મોલ થાય. બરાબર. અહીંયા મોલર દળ સ્વાધ્યાયમાં એકેના આપેલા નહીં હોય, આપણે ગ્લુકોઝના સૂત્રો પરથી ગણી શકીએ, પણ પરીક્ષામાં તમને જનરલી મોલર દળ આપેલા હશે. અને W1 તો 90, બરાબર ને? દ્રાવણ ટોટલ 100 ગ્રામ ગણ્યું, ટકા એટલે તો 100 માંથી 10 બાદ કરીએ એટલે કેટલા થઈ ગયા? 90 ગ્રામ થઈ ગયું. તો અહીંયા આ એક મીંડું અહીંયા ઉડી જશે, એક મીંડું અહીંયા ઉડી જશે. એટલે આપણે કેટલા કરી નાખીએ? 100/18/9 કરીશું. સો ભાગ્યા 18/9 એટલે 0.617 જે આપણને શું મળશે મિત્રો? મોલાલિટી મળશે. બરાબર. તો ધેરફોર મોલાલિટી જે છે M બરાબર કેટલું મળશે? 0.617. મોલલ પણ એકમ કહેવાય, અથવા આપણે લખીશું કે મોલ પ્રતિ કિલોગ્રામ. તો અહીંયા આપણને આ પહેલી વસ્તુ મળી, મોલાલિટી. બીજું શું પૂછ્યું છે? દરેક ઘટકનો મોલન્સ કેટલો હશે? તો નંબર 2, દરેક ઘટકનો મોલન્સ. તો પહેલા શું લઈ લઈએ આપણે? ગ્લુકોઝનો મોલન્સ. ગ્લુકોઝ દ્રવ્ય છે તો અહીંયા કહી દઈએ X2. તો ગ્લુકોઝના મોલ N2 મોલ એટલે N2 ના છેદમાં N1. હવે મોલ એટલે વજન ભાગ્યા મોલર દળ થાય મિત્રો. તો ગ્લુકોઝનું વજન કેટલું છે? 10. તો અહીંયા કેટલું મૂકી દઈએ? 10/180 છેદમાં ફરતી પાછા 10/180 અને વત્તા બાકી બચ્યું પાણી. તો પાણી કેટલું છે? 90. અને 90 ભાગ્યા કેટલા કરી નાખીએ? તો પાણીનું મોલર દળ આપણે જાણીએ છીએ મિત્રો કેટલું થાય? 18 થાય. તો અહીંયા
આ મીંડું મીંડું અહીંયા પણ ઉડશે, આ મીંડું મીંડું અહીંયા પણ ઉડશે, 18 ચોક 72 અને 18 પંચા 90 આ અહીંયા પણ થશે, એટલે આપણને જે મળશે 1/18, ઓમ તો સીધું એવું કરી જ નાખું ને, અને વત્તા અહીંયા કને 5 કરી નાખીએ. જુઓ 1/18 એટલે બરાબર 0.055 અને છેદમાં પેલું વત્તા કેટલા 18 પંચા 90 હતું ને, એટલે કેટલા કરી નાખું 5, એટલે ટોટલ 5.05. ખ્યાલ આવે છે ને વાત? હવે 0.055 ભાગ્યા 5.05 કરી નાખું, એટલે 0.055 ભાગ્યા 5.05 કરી નાખશું, એટલે આપણને મળશે 0.01089 અથવા તો 0.011 એવું પણ આપણે લખી શકીએ. 0.01089 0.011 પણ કહી શકીએ. બરાબર, આ શું થઈ ગયું? ગ્લુકોઝનો મોલન્સ થયો. મોલન્સ ને કોઈ એકમ ના હોય મિત્રો, કારણ કે સંખ્યાનો ભાગ છે. હવે જો આ ગ્લુકોઝના મોલન્સ શોધ્યા, એ જ રીતે આપણે પાણીના મોલન્સ શોધીશું. હવે દ્રાવણમાં તો મિત્રો બે જ ઘટકો છે, ગ્લુકોઝ અને પાણી. દરેક ઘટકના મોલન્સનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો આ 1 માંથી શું કરીએ આપણે? આ બાદ કરીએ. આપણે આને એક કામ કરીએ, દાખલો ઈઝી બનાવવા માટે આને 2 આંકડા સુધી જ લઈએ, પાછલા આંકડા જવા દઈએ. નિયરલી ઇક્વલ ટુ થઈ ગયું ને 0.01, તો 1 માઇનસ 0.01 તો બરાબર અહીંયા મને કેટલા મળશે? 0.99 મળશે. આ શું થશે મિત્રો? તો પાણીના મોલન્સ થશે. બરાબર, તો આ બે વસ્તુ આપણે અહીંયા કને મળી, એક તો મોલાલિટી અને બીજું દરેક ઘટકનો મોલન્સ. હવે કે છે દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પ્રતિ મિલી હોય તો દ્રાવણની મોલારિટી શોધો. તો ત્રીજી વસ્તુ જે છે, આ સાઈડ લખું છું, એ છે મોલારિટી. તો મોલારિટી એમ બરાબર સૂત્ર શું થાય મિત્રો? તો 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા VML. હવે આપણી જોડે 1000 છે, W2 પણ છે, ગ્લુકોઝનું મોલર દળ પણ છે, પણ VML નથી. એની જગ્યાએ આપણને શું આપ્યું છે? ઘનતા આપેલી છે. એટલે અહીંયા કને આપણે સીધું જ લખી દઈએ, પણ VML મતલબ દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું દળ, જેને આપણે શું કહી દઈએ? W, અને છેદમાં શું થાય? દ્રાવણની ઘનતા. જેને શું કહી દઈએ? D. તો જો આના ઉપરથી આપણને મોલારિટીનું સૂત્ર શું મળ્યું મિત્રો? તો જુઓ, therefore મોલારિટી M બરાબર, આ તો ખબર પડી ને, ઘનતા એટલે દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા થાય ને. તો મોલારિટી M બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા VML મતલબ દ્રાવણનું દળ એટલે W અને ગુણ્યા, હવે ધ્યાન રાખજો, આ જે છે એ છેદનો છેદ અંશમાં જવા દઈએ, એટલે ઘનતા કેટલી કરી નાખીએ? D. ક્લિયર? મૂકી દઈએ કિંમતો. તો 1000 ગુણ્યા W2 એટલે 10% ગ્લુકોઝ હતું ને, એટલે કેટલું? 10. દ્રાવણની ઘનતા કેટલી આપેલી હતી? 1.2 આપેલી છે. ગ્લુકોઝનું મોલર દર કેટલું? તો 180 અને ગુણ્યા જે W જે છે મિત્રો એ દ્રાવણનું દળ એટલે કેટલું થશે? 100 થશે. તો આપણે આ બે મીંડા અહીંથી આમ કાપી દેશું, તો બરાબર હજી એક મીંડું અહીંથી જશે ને, તો 1.2 એટલે કે 12/18. તો જો આ 6 દુ 12 અને 6 તેરી 18 એટલે 2/3 ભાગ, એટલે આપણને જે મોલારિટી મળશે એ કેટલી મળશે? 0.66666 એટલે કે 0.67 મોલ પ્રતિ લીટર મળશે મિત્રો. 2/3 ની કિંમત તો ખ્યાલ છે ને?
તમે ગણશો તો પણ એ જ રીતે આવશે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી, ગણી જોજો. તો આવી રીતે આપણે મોલાલિટી, મોલન્સ અને મોલારિટી એની ચર્ચા કરી. હવે જો એ જ રીતે પ્રશ્ન નંબર 6 જોજો. શું કહે છે? Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર, મતલબ મોલ સરખા હોય એવો જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા મિલીની જરૂર પડશે? મિત્રો આ ટાઇટ્રેશનનો દાખલો છે. ધોરણ 11માં તમે જે પ્રેક્ટિકલ કર્યા હશે એસિડ બેઝ અનુમાપન, એનો આ પ્રશ્ન છે. જેમ કે આ Na2CO3 ધોવાનો સોડા, NaHCO3 ખાવાનો સોડા, બંને બેઝિક પદાર્થો છે. ધારો કે એને તમે કોનિકલ ફ્લાસ્કમાં ભર્યા અને 0.1 મોલર HCl ને તમે બ્યુરેટમાં ભર્યું. કોનિકલ ફ્લાસ્કમાં તમે ફિનોપ્થેલિન સૂચક લીધું. આનું જે મિશ્રણ છે એનો કેટલો ગ્રામ જથ્થો લીધો? 1 ગ્રામ જથ્થો જે છે એનું દ્રાવણ બનાવ્યું તમે, અને પછી એમ કહે છે કે આ 0.1 મોલર HCl થી તમે એનું ટાઇટ્રેશન કર્યું. તો કે એનું ટાઇટ્રેશન કરો તો એ વખતે એમ કહે છે કે બ્યુરેટમાં અંક કેટલો બતાડે, 0.1 મોલર HCl ના કેટલા મિલીની એમાં જરૂર પડશે. તો જ્યારે બે દ્રાવણને મિશ્ર કરવાની વાત આવે અને એમાં પણ જો એસિડ બેઝ, તો આપણે સૂત્ર સીધું લઈ લઈએ છીએ, આપણને ખ્યાલ છે. જેમ કે N1V1 બરાબર N2V2 પ્રયોગ પોથી પ્રમાણે, પણ અહીંયા મોલારિટી છે એટલે આપણે સૂત્ર સીધું કયું લઈશું? M1V1 બરાબર M2V2, અને એમાં X ફેક્ટરને પણ ઉમેરીશું. તો અહીંયા એક જનરલ સૂત્ર આપણે યાદ રાખીશું, X1 M1V1 બરાબર X2 M2V2. ધ્યાન રાખજો, જ્યારે પણ દ્રાવણો મિક્સ કરવાનો દાખલો પૂછાય, બે દ્રાવણો મિશ્ર કરવાનો, ત્યારે હંમેશા આ પ્રકારનું તમારે સૂત્ર મૂકવાનું. હવે ધ્યાન રાખજો, જ્યાં આ બધી માહિતી શું બતાડે છે આપણે જોઈ લઈએ. પહેલા તો આ સૂત્ર અગત્યનું છે એટલે બોક્સ કરી દો. હવે જોજો હો, જ્યાં આ આપણે HCl માટે લઈએ અને આ સેકન્ડ પરિસ્થિતિ જે છે આ મિશ્રણ માટે લઈએ, તો જ્યાં X1 બરાબર HCl ની બેઝિકતા, ખ્યાલ છે ને ધોરણ 11, એસિડ ની બેઝિકતા કોને કહેવાય? તો મુક્ત થતા H+ ની સંખ્યા, સંતુલન વાળું ચેપ્ટર. તો અહીંયા આ કેટલા H+ મુક્ત કરશે? 1, એટલે આ બેઝિકતા કેટલી થઈ ગઈ? 1. બીજું મોલારિટી, મતલબ પ્રથમ ઘટક આપણે HCl ની મોલારિટી તો કેટલી છે? 0.1, એટલે અહીંયા લખી દઉં છું, આ શું બતાડે છે? HCl ની મોલારિટી બરાબર 0.1 મોલર. પછી એ જ રીતે V1 મતલબ જરૂરી HCl નું કદ, જે આપણે શોધવાનું મિત્રો, બરાબર. હવે બીજી પરિસ્થિતિ, આ X2 બરાબર શું બતાડે છે સમજો. તો X2 આ મિશ્રણ જે છે Na2CO3 અને NaHCO3, એ બંને મિશ્રણ જે છે એ મિશ્રણ જ્યારે પાણીમાં ઓગાળો તો કેટલા Na+ મુક્ત કરે છે એની સંખ્યા બતાડે છે. Na2CO3 વત્તા NaHCO3 દ્વારા મુક્ત થતા Na+ આયનની સંખ્યા, જે આપણને કેટલી મળશે મિત્રો? 3 મળશે. બરાબર, કારણ કે સમજો અહીંયા Na2 ધોવાનો સોડા જે 2 Na+ મુક્ત કરશે દ્રાવણમાં, અને NaH ખાવાનો સોડા જે 1 Na+ મુક્ત કરશે, એટલે ટોટલ જે સંખ્યા જે થશે કેટલી થશે? 3 થશે. અને પછી M2 બરાબર શું કહે છે? તો M2 એ મોલારિટી છે કોની? તો આ જે આખું જે મિશ્રણ છે એની, એટલે અહીંયા હું સીધું લખી નાખું છું,
મિશ્રણની મોલારિટી. હવે મોલારિટીનું સૂત્ર શું? તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા કેટલા લઈ લઈએ? VML લઈ લઈએ. બરાબર. હવે સમજો આખી વસ્તુ. અહીંયા કને 1000 તો આપણે મૂકી દેશું ગુણ્યા W2 તો મિશ્રણ કેટલા ગ્રામ આપેલું છે? 1 ગ્રામ આપેલું છે. હવે M2 કેટલા થશે એ આપણે વાત શોધવાની રીત. Na2CO3 વત્તા NaHCO3. બરાબર. આ બંનેના મોલર દળનો તમે સરવાળો કરશો મિત્રો તો અહીંયા બંનેનું મોલર દળ જે છે એ 190 ગ્રામ પ્રતિ મોલ આવશે. અને VML જે છે એ આપણે એવું ધારી લઈએ છે 1000 કેમ લીધા? કારણ કે મોલ પ્રતિ લીટર એટલે અહીંયા આનું જે કદ જે છે V2 એ આપણે કેટલું ધારી લઈએ? 1000 ધારી લઈએ. સમજો. અહીંયા કને એવું હોય તો હું કારણ લખી દઉં છું. એક કામ કરીએ, અહીંયા લખું. સારું, ચલો અહીંયા લખી નાખીએ. તો જોજો હા, આ આખી વસ્તુ સમજજો. Na2CO3 વત્તા NaHCO3 નું મોલર દળ. તો Na2CO3 નું તમે જો મોલર દળ ગણશો તો 106 મળશે મિત્રો. આનું Na નું 23, કાર્બન નું 12 અને ઓક્સિજન નું 16 ગણીને તમે ગણી જોજો. અને આ જે છે એ આપણને કેટલું મળશે? 84 મળશે. પરીક્ષામાં બંનેના અલગ અલગ આપેલા હશે, તમારે એનો સરવાળો કરી નાખવાનો. એટલે અહીંયા જે મળશે કેટલું મળશે? 190 ગ્રામ પ્રતિ મોલ એ આપણને આનું મોલર દળ મળશે. બરાબર. એટલે અહીંયા આપણી જે માહિતી છે એ આ રીતની થશે. તો therefore M2 બરાબર આ 1000 ઉડી ગયા એટલે મારે શું કરવું પડશે? હવે 1/190 કરવા પડશે. તો 1/190 તો બરાબર મને મળશે 0.00526. ધ્યાન રાખજો હા. આ આપણને મિશ્રણની મોલારિટી મળી, મોલ પ્રતિ લીટર. પેલા આને આ રીતે નોંધી દઉં. તો જો M1 V1 X1 M1 V1 X2 M2 અને આ V2 જે છે દાખલામાં આપણે કેટલું ધારી લીધું? તો V2 જે છે એ કેટલું ધારેલ છે? 1000 મિલી ધારેલ છે. હવે સમીકરણ આ જે છે ને આપણે સમીકરણ 1 કરી નાખીએ અને આમાં કિંમત મૂકી દઈએ. બરાબર. એટલે શું કહી દેશું? કિંમતો સમીકરણ 1 માં મૂકતા. તો જો X1 મતલબ HCl દ્વારા મુક્ત થતા H+ એટલે 1 ગુણ્યા M1 મતલબ HCl ની જે સાંદ્રતા આપેલી છે કેટલી આપેલી છે? 0.1 ગુણ્યા V1 HCl નું કદ જે આપણે શોધવાનું છે અને બરાબર X2 મતલબ આને જે Na+ મુક્ત કરેલા છે મિશ્રણ એ ટોટલ કેટલા થયા? 3 ગુણ્યા M2 આની મોલારિટી આપણને કેટલી મળી? 0.00526 અને ગુણ્યા આ કેટલું થયું? 1000 થયું. તો therefore V1 બરાબર મને કેટલા મળશે? તો જો હવે સમજજો 1000 ચલો પેલું લખી જ નાખીએ. ચલો 3 ગુણ્યા 0.00526. આમ તો કે આનો ગુણાકાર કરી નાખત તોય ચાલત, પણ આપણે કેલ્ક્યુલેટરમાં પછી તમને બતાવું. આમ તો 3 મીંડા કાપી નાખતા આપણે. મારો ફોટો વચ્ચે નડતો હશે. તો આવી રીતે આ 1000 અને ભાગ્યા કેટલા કરી નાખીએ? 0.1 કરી નાખીએ. એટલે જો કેટલા છે? 3
गुण्या 0.00526 0.00526 गुण्या 1000 અને ભાગ્યા 0.1 એટલે બરાબર 157.8 મિલી મતલબ 158 મિલી જેવો આપણને જવાબ મળશે V1 બરાબર જે છે એ કેટલા 158 મિલી આપણને મળશે બરાબર ઘણી રેફરન્સમાં 156 મિલી એવો જવાબ પણ આપેલો હશે પણ એ કેલ્ક્યુલેટર એરરના લીધે એવું બની શકે સામાન્ય ફેરફાર તો આવી રીતે આ જે મિશ્રણ જે છે Na2CO3 અને NaOH એ મિશ્રણમાં 0.1 મોલર HCl વડે આ મિશ્રણનું ટાઇટ્રેશન કરીએ તો એનું કેટલું કદ જરૂરી બનશે 158 મિલી કદ જરૂરી બરાબર